હેલો એન્ડ વેલકમ ટુ નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું સ્વાગત છે. આપણે પ્રકરણ નંબર 7 ત્રિકોણના ચેપ્ટર વિશેની ચર્ચા કરી રહ્યા છીએ અને તેનું સેક્શન એ આપણે આગળના વિડીયોમાં પૂરું કરી દીધેલું છે. ડિટેલમાં એકદમ સોલ્યુશન કમ્પ્લીટ ડિટેલમાં જોઈ અને એનું સોલ્યુશન પૂરું કરી દીધેલું છે. આ વિડીયોમાં આપણે સેક્શન બી માં ત્રિકોણવાળા ચેપ્ટરમાંથી કઈ કઈ રીતના પ્રશ્નો પૂછાઈ શકે છે તેની ચર્ચા કરીશું. તેના જવાબો કઈ રીતે લખવા તે હું તમને બતાવીશ. તો ચલો નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ. સમજાવતો જાઉં છું તેમ સાથે સાથે આપણે લખતા જઈશું, સમજતા જઈશું. ઓકે, જોઈએ આપણે પહેલા પ્રશ્ન તરફ. પહેલો પ્રશ્ન તમને આપ્યો છે કે ચતુષ્કોણ એબીસીડીમાં એસી બરાબર એડી અને એબી એ ખૂણા એ નો દ્વિભાજક છે. જે આકૃતિ આપણને આપી છે એ રીતે અહીંયા સાબિત શું કરવાનું છે? સાબિત કરો કે ત્રિકોણ એબીસી એ એકરૂપ ત્રિકોણ એબીડી છે. આ બે ત્રિકોણો એકરૂપ સાબિત કરવાના છે. હવે જો સૌથી પહેલા તો ત્રિકોણવાળા પ્રકરણના જે પણ કોઈ પ્રશ્નો આપેલા હોય, સૌથી પહેલા આકૃતિ ના આપી હોય તો આકૃતિ દોરી દો. અહીંયા આપણને આકૃતિ આપી છે. હવે આકૃતિ આપ્યા પછી આપણને જે બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના કહ્યા છે એ બંને ત્રિકોણમાં કઈ કઈ વસ્તુઓ પ્રશ્નમાં આપી છે અને કઈ વસ્તુઓ આપણે આપણી રીતે લઈ શકીશું. તો આપણા જોડે બહુ બધી એકરૂપતાની શરતો છે. બાખુબા છે, ખુબાખુ છે, ખુખુબા છે, કાકબા છે. આ બધી એકરૂપતાની શરતોમાંથી કઈ એકરૂપતાની શરતનો ઉપયોગ આમાં કરી શકશું તેનો આપણે પહેલા તો વિચાર કરવાનો. એ વિચાર થઈ ગયા પછી આપણે લખવાનું આગળ શરૂઆત કરશું. જો અહીંયા તમને આવો કોઈ ચતુષ્કોણ આપ્યો છે એબીસીડી, આ રીતે આ રીતનો એક ચતુષ્કોણ આપ્યો છે એબીસીડી. આ એ, આ બી, આ સી અને ડી આકૃતિમાં તમે જોઈ શકો છો. સૌથી પહેલી વસ્તુ તો તમને શું આપ્યું છે? એસી બરાબર એડી, એટલે કે આ વાળી બાજુ અને આ વાળી બાજુ સરખી છે. પછી તમને શું આપ્યું છે કે એબી, આ જે એબી જે દોર્યો છે એ ખૂણા એનો દ્વિભાજક છે. મતલબ આ વાળો ભાગ અને આ વાળો ભાગ બંને ઇક્વલ છે, સરખા ભાગ છે. તો આપણે કયા બે ત્રિકોણોના એકરૂપ સાબિત કરવાના છે? આપણે એબીસી અને એબીડી ના એકરૂપ સાબિત કરવાના છે. એબીસી ત્રિકોણ કયો? તો તમે જોશો તો એબીસી ત્રિકોણ આ વાળો ત્રિકોણ છે, એબીસી આ વાળો ત્રિકોણ, અને એબીડી એટલે આ વાળો ત્રિકોણ છે, આ નીચે વાળો ત્રિકોણ. તો આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરવાના છે. જો તમે ધ્યાનથી જુઓ, અહીંયા આ બંને ત્રિકોણમાં એક આ એસી બાજુ અને એડી બાજુ સમાન આપી છે. આ ખૂણા દ્વિભાજક છે, મતલબ સરખા થાય છે. તો આ બંને ખૂણા સમાન આપ્યા છે એટલે આ બાજુ આ ખૂણો તો સરખો છે. આ એબી વાળી બાજુ છે એ ઉપરના ત્રિકોણમાં પણ આવે છે, નીચેના ત્રિકોણમાં પણ આવે છે. એટલે એબી થઈ ગઈ સામાન્ય બાજુ. એટલે બાજુ ખૂણો બાજુ શરતનો આપણે ઉપયોગ કરીશું. ઓકે, ચલો સ્ટેપ બાય સ્ટેપ લખતા જઈશું એટલે તમને ખ્યાલ આવતો જશે આગળ. સૌથી પહેલા આપણે શું કરીએ છીએ? જેટલી વસ્તુઓ આપી છે પ્રશ્નમાં એટલી વસ્તુ આપણે લખી નાખીએ. ચતુષ્કોણ એબીસીડીમાં, ચતુષ્કોણ એબીસીડીમાં એસી બરાબર એડી આ પક્ષમાં આપેલું છે. એસી બરાબર એડી. બીજી વસ્તુ શું આપી છે? એબી એ ખૂણા એ નો દ્વિભાજક છે. ખૂણા એનો દ્વિભાજક છે મતલબ ખૂણા એના બે સરખા ભાગ કરે છે. માટે કયા બે સરખા ભાગ થાય છે? એક ખૂણો સી એ બી બરાબર ખૂણો ડી એ બી. આ બે સરખા ભાગ થાય છે, બરાબર. એટલે આનો નંબર 1 આપી દઈશું આપણે. હવે જે બે ત્રિકોણના આપણે એકરૂપ સાબિત કરવાના છે એ બે ત્રિકોણના નામ લખી નાખવાના. ત્રિકોણ એબીસી અને એબીડી. હવે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એબીડી માં આ બંને ત્રિકોણમાં કઈ કઈ વસ્તુ સરખી આપી છે એ વસ્તુ લખો. આપણે શરત જે પ્રમાણે ઉપયોગ કરવાનો છે એ પ્રમાણે લખતું જવાનું. ચલો સૌથી પહેલા તો મને બાજુ આપેલી છે. કઈ બાજુ? એસી બરાબર એડી આપેલી છે. એટલે એસી બરાબર એડી આ ક્યાં આપેલી છે? આ આપણને પક્ષમાં જ આપેલી છે. બીજો આપણે ખૂણો સરખો સાબિત કર્યો, નંબર 1 જેના આપણે આપ્યું, જે ખૂણાનો દ્વિભાજક હતો, બરાબર. એ ખૂણો કયો? ખૂણો સી એ બી બરાબર ખૂણો ડી એ બી. પરિણામ 1 પરથી બીજી એક બાજુ બંને ત્રિકોણમાં
સામાન્ય આવે છે કઈ બાજુ? AB બાજુ, જે ઉપરવાળા ત્રિકોણમાં પણ આવે છે નીચેવાળા ત્રિકોણમાં પણ આવે છે. એટલે AB બરાબર AB. શું લખીશું આને? સામાન્ય બાજુ. સામાન્ય બાજુ. તો આ બાજુ, આ ખૂણો, આ બાજુ, કઈ શરત? બાખુબા માટે બાખુબા શરત અનુસાર, બાખુબા શરત અનુસાર બંને ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. એટલે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD. આ વસ્તુ જે આપણે સાબિત કરવાની હતી એ વસ્તુ આપણે સાબિત કરી દીધી. પ્રશ્નમાં આપણને બીજો બી એક વસ્તુ પૂછેલી છે. શું પૂછ્યું છે? કે BC અને BD વિશે તમે શું કહી શકો છો? BC અને BD, આ જુઓ, આ ત્રિકોણ BC, ઉપરવાળા ત્રિકોણની આ બાજુ છે BC અને નીચેની આ બાજુ છે BD. આ બંને વિશે શું કહી શકશો? હવે આ ઉપરવાળો ત્રિકોણ અને નીચેવાળો ત્રિકોણ બંને એકરૂપ ત્રિકોણો છે, મતલબ એના અનુરૂપ અંગો કેવા થશે? સમાન થશે, જેને આપણે CPCT કહીએ છીએ. એટલે આ BD વાળી બાજુ અને BC વાળી બાજુ કેવી થશે? સરખી થશે. એટલે BC અને BD કેવી બાજુઓ થશે? સમાન બાજુઓ થશે. બરાબર. લખી દઈશું આપણે નીચે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ બાજુઓ સમાન હોય. આથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD હોવાથી, આ બંને ત્રિકોણ એકરૂપ હોય એના પરથી આપણે શું કહી શકીએ કે BC અને BD બાજુ, BC વાળી બાજુ અને BD વાળી બાજુ કેવી હશે? સરખી હશે. એટલે BC બરાબર BD થાય. બરાબર. એટલે કે BC અને BD બંને કેવી બાજુઓ થશે? સમાન બાજુ થશે. અહીંયા તમારે બ્રેકેટ કરીને લખવું હોય તો લખી શકો છો. શેના આધારે? CPCT ના આધારે. બરાબર. એટલે આ જે વસ્તુ આપણે સાબિત કરવાની હતી એ વસ્તુ આપણે સાબિત કરી દીધી. ખ્યાલ આવી ગયો? ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. અહીંયા એવું કહે છે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાઓના માપ શોધો. સમબાજુ ત્રિકોણ કે જેની બધી બાજુઓ સરખી હોય એવા ત્રિકોણની વાતચીત ચાલે છે. સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ શોધવાના છે. ચલો માની લો કે આપણે એક સમબાજુ ત્રિકોણ આપણને આપેલો છે, ત્રિકોણ ABC. ABC. બરાબર. ધારી લઈએ, આપણને કોઈ ત્રિકોણ નથી આપેલો. સૌથી પહેલા તો આપણે ધારી લઈએ. ધારો કે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ મતલબ એની ત્રણે ત્રણ બાજુઓના માપ કેવા હોય? સમાન હોય. એટલે કે AB બરાબર BC બરાબર AC થશે, થાય. AB બરાબર BC બરાબર AC થાય. બરાબર. એટલે કે આ ત્રણે ત્રણ બાજુઓ કેવી છે? સરખી છે. હવે આપણે પહેલી બે બાજુઓ લઈને શરૂઆત કરીએ. આપણા જોડે પહેલી બે બાજુઓ AB બરાબર BC હોવાથી AB કઈ છે? આ વાળી બાજુ. BC કઈ છે? આ વાળી બાજુ. હવે આપણને એક વસ્તુ ખબર છે કે સમાન બાજુના સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. એટલે AB નો સામેનો ખૂણો કયો? આ C વાળો ખૂણો. BC ના સામેનો ખૂણો કયો? આ A વાળો ખૂણો. મતલબ A ખૂણો અને C ખૂણો કેવા થશે? સમાન થશે, કેમ કે આ બે બાજુઓ સમાન છે. એટલે AB બરાબર BC હોવાથી સમાન બાજુઓના સામેના ખૂણા સમાન થાય. સમાન બાજુઓના સામેના ખૂણા સમાન થાય. એટલે AB ના સામેનો ખૂણો કયો? ખૂણો C બરાબર શું થાય? ખૂણો A થાય. બરાબર. આના નંબર 1 આપી દઈએ. ખૂણો C બરાબર ખૂણો A આપણે સાબિત કર્યો. હવે આપણે જેમ પહેલા AB બરાબર BC લીધું એમ હવે BC બરાબર AC લઈને શરૂઆત કરીએ. આપણને શું મળે છે? BC બરાબર AC હોવાથી, BC બરાબર AC હોવાથી એ જ વસ્તુ સેમ જેમ આગળ આપણે એપ્લાય કરી. BC બરાબર AC હોવાથી સમાન બાજુઓની સામેના ખૂણા સમાન થાય. સમાન બાજુઓની સામેના ખૂણા સમાન થાય. ચલો હવે તમે મને એમ કહો આકૃતિ જોઈને કે BC
આ વાળી બાજુ BC ના સામેનો ખૂણો કયો? તો ખૂણો A જ છે. અને AC ના સામેનો ખૂણો કયો? તો ખૂણો B છે. એટલે આપણે શું લખી શકીએ? ખૂણો A બરાબર ખૂણો B. બરાબર, માટે ખૂણો A બરાબર ખૂણો B. આને નંબર 2 આપી દો. આગળ આપણે નંબર 1 શું સાબિત કર્યું? કે ખૂણો C અને A સરખા છે. પણ અહીંયા શું સાબિત કર્યું? કે A અને B સરખા છે. એટલે 1 અને 2 પરથી એક વસ્તુ આપણને ક્લિયર થઈ ગઈ કે ત્રણે ત્રણ ખૂણાઓ સરખા છે. બરાબર, એટલે લખીશું કે પરિણામ 1 અને 2 પરથી શું કહી શકાય? ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C. બરાબર, આ પરિણામ નંબર 1 અને 2 અને 3 પરથી આપણે આ વસ્તુ સાબિત કરી. આપણને તો હજી શું કીધું છે કે ખૂણાઓના માપ શોધો. હજી આપણે માપ શોધવાનું છે. ત્રણેય ખૂણા સમાન હોય તો આપણને માપ કેટલા થાય? આપણને ઓટોમેટિક અહીંયા સુધી ખ્યાલ તો આવી ગયો હશે કે બધાનો માપ 60 થાય, કેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. હવે આગળ લખશું કે ધારો કે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર x માપ છે એવું ધારી લઈએ. બરાબર, શું છે? x છે એવું ધારી લઈએ. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો? ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય? આપણને ખબર છે સરવાળો 180 અંશ થાય. માટે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર કેટલો થાય? 180 થાય. પણ આ ત્રણેય ખૂણા બરાબર આપણે શું ધાર્યું? x ધાર્યું છે. એટલે x વત્તા x બરાબર 180. ટોટલ કેટલા x થઈ ગયા? 3x. તો 3x બરાબર 180. તો x બરાબર કેટલા થાય? 180 ભાગ્યા 3 એટલે 3 6 18. તો બધા ખૂણાના માપ કેટલા થયા? 60 અંશ થયા. તો x નો કિંમત આવી 60 અંશ અને x શું હતો? ત્રણેય ખૂણા હતા. એટલે કે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર x બરાબર કેટલા? 60 અંશ થાય. એટલે કે ત્રણેય ખૂણાઓના માપ 60 ના થાય. માટે ખૂણો A બરાબર 60 થાય, ખૂણો B બરાબર 60 થાય અને ખૂણો C બરાબર 60 અંશ થાય. ખ્યાલ આવી ગયો? ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો? મતલબ ત્રણેય ખૂણાઓના માપ કેટલા થઈ ગયા? સમાન થઈ ગયા. કેટલા? 60 અંશના. ઓકે, ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. હવે અહીંયા પ્રશ્ન શું કહે છે કે જેમાં ખૂણો A બરાબર 90 ડિગ્રી હોય અને AB બરાબર AC હોય તેવા કાટકોણ ત્રિકોણ ABC છે. તો B અને C ના માપ શોધો. જો આ પણ એકદમ સરળ આપ્યું છે. પહેલા તો કયો ત્રિકોણ આપ્યો છે? કાટકોણ ત્રિકોણ આપ્યો છે, કેમ કે ખૂણો A 90 આપેલો છે. તો પહેલા તો કાટકોણ ત્રિકોણ દોર દો. આ આપણે કાટકોણ ત્રિકોણ દોર્યો. આ કાટકોણ ત્રિકોણ દોર્યો. કયો ખૂણો 90 અંશનો આપેલો છે? તો અહીંયા ક્લિયર કીધું છે કે ખૂણો A 90 અંશનો આપેલો છે. તો આ B હશે, આ C હશે. બરોબર. બીજું તમને એવું કીધું AB બરાબર AC થાય, એટલે AB નું માપ અને AC નું માપ સમાન આપેલું છે. તો કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B અને ખૂણો C શોધવાનો છે. એટલે આ ખૂણો અને આ ખૂણો કેટલો થશે શોધવાનો છે આપણને. આપણને પહેલા તો જેટલી વસ્તુ આપી દીધી છે પ્રશ્નમાં એટલી વસ્તુ લખી નાખીએ. શું આપે છે? પહેલા ખૂણો A આપ્યો છે, બરાબર, અને AB બરાબર AC, તો એટલું લખી નાખીએ. પહેલા ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણ ABC કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે. જેમાં કયો ખૂણો 90 નો આપ્યો છે? ખૂણો A બરાબર 90 અંશ. બીજું શું આપ્યું છે? અને AB બરાબર AC આપેલ છે. AB બરાબર શું આપેલ છે? AC આપેલ છે. હવે યાદ કરો, સમાન બાજુના સામેના ખૂણા સમાન. AB ના સામેનો ખૂણો કયો? C. AC ના સામેનો ખૂણો કયો? B. તો પહેલા તો AB બરાબર AC ઉપરથી આપણે ખૂણો B અને ખૂણો C સરખા છે એવું બતાવી દઈએ. બરાબર, એટલે અહીંયા લખો કે સમાન બાજુઓના સામેના ખૂણા સમાન હોવાથી AB બરાબર AC હોવાથી બંનેના સામેના ખૂણા કયા? ખૂણો B બરાબર ખૂણો C
થાય, બરાબર। એટલે આપણે એક વસ્તુ સાબિત કરી કે ભાઈ જે બંને ખૂણા છે, ખૂણો બી અને સી, એ બંનેના માપ સરખા સરખા આવશે। હવે જુઓ, બી અને સી ના માપ સરખા સરખા આવશે તો એને એક્સ ધારી દઈએ કે ધારો કે ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર એક્સ છે, બરાબર। બંનેના માપ આપણે એક્સ ધારી દીધા। ખૂણો એ તો આપણને 90 આપેલો જ હતો। ખૂણો એ બરાબર કેટલો? 90 અંશ। ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય। ત્રિકોણ એ બી સી ના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય। એટલે કે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર કેટલો થશે? 180 થશે। એ નું માપ કેટલું આપેલું છે? 90 આપેલું છે। બી નું માપ આપણે એક્સ ધાર્યું છે, સી નું માપ આપણે એક્સ ધારેલું છે, બરાબર 180। હવે આ 90 ને બરાબરની પેલી બાજુ લઈ જઈશું એટલે -90 થઈ જશે। x વત્તા x એટલે 2x બરાબર 180 માઇનસ 90। 180 માંથી 90 જાય તો 90 વધશે। આ બાજુ આપણા જોડે છે 2x, બે પેલી બાજુ જવા દઈશું તો છેદમાં આવી જશે એટલે x બરાબર 90 ભાગ્યા 2, 90 ભાગ્યા 2 થશે 45। તો આપણી x ની કિંમત આવી ગઈ 45। x ધાર્યા હતા આપણે? x ધાર્યા હતા b અને c, તો આપણે લખી દઈશું માટે ખૂણો b બરાબર ખૂણો c બરાબર x હતા, એટલે કે આપણો ખૂણો b ની કિંમત થઈ ગઈ 45 અંશ અને ખૂણા c ની કિંમત પણ થઈ ગઈ 45 અંશ। ખ્યાલ આવી ગયો? તો આપણે ખૂણો b અને ખૂણો c શોધી દીધો અને આપણો જવાબ આવી ગયો। ઓકે, ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ। અહીંયા પ્રશ્ન નંબર 4 તમને શું કહેવા માંગે છે? બે ત્રિકોણો આપે છે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ XYZ આપેલા છે। એમાં અમુક સંગતતાઓ આપી છે કે AB બરાબર XY છે, BC બરાબર YZ છે અને ખૂણો B બરાબર ખૂણો Y છે, બરાબર। તો સૌથી પહેલા તો આપણે ત્રિકોણો દોરી દઈએ બંને। અહીંયા એક ત્રિકોણ આપેલું છે ABC, આ A, આ B, આ C। અહીંયા બીજો એક ત્રિકોણ આપ્યો છે XYZ, પણ કોના સંગત શું છે એ પણ સાથે સાથે લખતા જઈશું। ખૂણો B બરાબર Y આપેલો છે એટલે અહીંયા Y મૂકીશું। AB બરાબર XY આપેલો છે એટલે અહીંયા X મૂકીશું અને BC બરાબર YZ આપ્યો છે એટલે BC ની કિંમત બરાબર YZ આપેલો છે। ઓકે, ચલો અહીંયા આપણને ખૂણા A અને B નું ટોટલ આપી દીધું છે 105। ખૂણા A અને B નું ટોટલ આપી દીધું છે 105 અને કીધું છે ખૂણો Z શોધો। તો પહેલા તો આપણે એવું બતાવી દઈએ કે આ ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ બંને એકરૂપ ત્રિકોણ છે, બરાબર। એ ક્યાંથી બતાવશો? અહીંયા તમારો AB બરાબર XY આપેલું છે, ખૂણો B નું માપ જેટલું છે એટલું ખૂણા Y નું માપ છે અને BC બરાબર આપેલું છે YZ। તો જુઓ, આ થઈ ગયો બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ, એટલે બાખુબા શરત ઉપરથી બંને ત્રિકોણો કેવા થઈ ગયા? એકરૂપ સાબિત થઈ ગયા, બરાબર। એટલે સૌથી પહેલા તો આપણે એ જ કામ કરીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ માં ચલો કઈ કઈ વસ્તુ આપી છે લખતા જાઓ। AB બરાબર XY, પક્ષ બધું પક્ષમાં આપેલું છે, કઈ નવું નથી મળતા। ખૂણો B બરાબર ખૂણો Y, પક્ષ, અને BC બરાબર YZ, આ પણ પક્ષ। માટે બાખુબા શરત ઉપરથી અહીંયા લખી શકીએ, સાઈડમાં તમે નીચે લખજો, માટે બાખુબા શરત પરથી કયા બે ત્રિકોણ એકરૂપ થશે? ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XYZ। ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XYZ થઈ ગયું। આપણે Z ખૂણાનું માપ શોધવાનું છે। Z ખૂણો કોના સંગત છે? તો C ના સંગત છે, મતલબ C નું જેટલું માપ હશે એટલું Z નું માપ હશે। તો સૌથી પહેલા તો C નું માપ આપણે શોધવું પડશે, બરાબર। અહીંયા લખી દઈએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XYZ થઈ ગયો, માટે ખૂણો C બરાબર ખૂણો Z CPCT આધારે, બરાબર। તો આપણે ખૂણો C શોધીશું। આપણે ખૂણો C કઈ રીતે મળશે? ત્રિકોણ ABC માં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 અંશ થશે આપણા જોડે, બરાબર। કેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો, અહીંયા લખવા તો લખી દો ત્રણેય ખૂણાઓનો સરવાળો
ખૂણાઓનો સરવાળો 180 થાય હંમેશા। ચલો કોનું માપ આપેલું છે, પરંતુ ખૂણો એ વત્તા ખૂણો બી, આ ખૂણા એ વત્તા ખૂણા બી નું માપ આપેલું છે। કેટલું માપ આપેલું છે? 105, એટલે આ થઈ ગયો 105 અંશ। તો અહીંયા ખૂણા એ વત્તા ખૂણા બી બરાબર 105 મૂકી દો, તો આપણા જોડે શું પડશે? 105 વત્તા અહીંયા શું છે? ખૂણો સી બરાબર 180। 105 ને પેલી બાજુ જવા દો તો ખૂણા સી નું મૂલ્ય મળી ગયું। ખૂણો સી બરાબર 180 માઇનસ 105। 180 માંથી 105 જાય તો આપણા જોડે ખૂણા સી નું માપ કેટલું આવ્યું? 75 અંશ। તો ખૂણો સી આપણને મળી ગયો 75 અંશ, બરાબર। પણ અહીંયા આપણે એક વસ્તુ શું કહી સીપીસીટી ને આધારે કે ખૂણો સી એ જ ખૂણો ઝેડ છે, આનો નંબર 1 આપી દો। હવે પરિણામ 1 પરથી પરિણામ 1 શું કહેતું હતું કે ખૂણો સી બરાબર ખૂણો ઝેડ છે, પણ આપણે ખૂણો સી કેટલો શોધ્યો? ખૂણો સી આપણે શોધ્યો 75 અંશ, માટે આપણા જોડે ખૂણો ઝેડ બરાબર પણ કેટલો થાય? 75 અંશ થાય, બરાબર। તો જે આપણને ખૂણો ઝેડ શોધવાનો કીધો હતો એ આપણે શોધી નાખ્યો કે ખૂણા ઝેડ ની કિંમત કેટલી આવી? 75 અંશ। ચલો આગળ વધીએ। હવે અહીંયા પ્રશ્ન નંબર 5 માં તમને કીધું છે કે એક PQR ત્રિકોણ આપેલો છે, જ્યાં ખૂણો Q બરાબર ખૂણો R છે। PQ નું માપ આપેલું છે 6 સેમી, QR નું માપ આપેલું છે 9 સેમી। તો પરિમિતિ શોધવાની કે છે। સૌથી પહેલા એક જ ત્રિકોણ આપે છે, ત્રિકોણ બનાવો। ચલો ફટાફટ, આ PQR ત્રિકોણ આપણે બનાવ્યો, PQR કયો ખૂણો સરખો આપે છે? ખૂણો Q બરાબર ખૂણો R આપે છે। બીજું શું આપી છે? PQ ની કિંમત આપી છે 6 સેન્ટીમીટર, QR ની કિંમત આપી છે 9 સેન્ટીમીટર। ત્રિકોણ PQR ની પરિમિતિ શોધવા માટે ત્રણેય બાજુઓનું માપ હોવું જરૂરી છે। બે બાજુનું માપ છે મારી પાસે, ત્રીજી બાજુનું માપ નથી, પણ બે ખૂણાઓ સરખા આપી દીધા, એક આ ખૂણો અને એક આ ખૂણો બંને સરખા આપી દીધા છે। સમાન ખૂણાઓના સામેની બાજુ સમાન, યાદ કરો, એટલે Q ના સામેની બાજુ કઈ છે? આ PR। R ની સામેની બાજુ કઈ છે? આ PQ। એટલે PQ નું જેટલું માપ હશે એટલું PR નું માપ હશે। PQ નું માપ તો આપણને આપી દીધું 6, તો આ માપ પણ કેટલું થશે? 6 નું। બસ હવે ત્રણેય બાજુ આવી ગઈ એટલે આપણે ટોટલ કરી દઈશું। ઓકે, ચલો સ્ટેપ બાય સ્ટેપ લખતા જઈએ। સૌથી પહેલા તો ત્રિકોણ PQR માં શું આપ્યું છે? ખૂણો Q બરાબર ખૂણો R। શું લખીશું? સમાન ખૂણાઓની સામેની બાજુ સમાન હોય, સમાન ખૂણાઓની સામેની બાજુ સમાન થાય, તો ખૂણા Q ની સામેની બાજુ કઈ? Q ની સામેની બાજુ PR, માટે PR બરાબર R ની સામેની બાજુ કઈ? PQ, એટલે PR બરાબર PQ થઈ ગઈ, બરાબર। હવે શેની કિંમત આપી છે? PQ ની કિંમત આપી છે તમને, લખો અહીંયા કે PQ બરાબર 6 સેમી, પછી QR બરાબર 9 સેમી, અને બીજી વસ્તુ PR કેટલા? તો PR અને PQ નું માપ કેવું આપ્યું છે? સમાન આપ્યું છે, એટલે PR બરાબર PQ, પણ PQ કેટલા આપેલા હતા આપણને? PQ આપેલા છે આપણને 6 સેન્ટીમીટર, 6 સેમી, એટલે કે આપણો PR પણ કેટલો થશે? 6 સેન્ટીમીટર થશે, બરાબર। તો હવે બધી બાજુના માપ આવી ગયા, તો ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓનો સરવાળો PQ વત્તા QR વત્તા PR। ચલો, PQ નું માપ કેટલું? 6 સેમી। QR નું માપ કેટલું છે? QR નું માપ છે 9 સેન્ટીમીટર, તો આ થઈ ગયું 9 સેન્ટીમીટર, વત્તા PR નું માપ કેટલું? 6 સેન્ટીમીટર। ટોટલ કરો, ચલો 6 2 12, 12 અને 9 થશે 21, એટલે આપણો જવાબ આવી ગયો 21। તમને એકમ શું આપેલો હતો? સેન્ટીમીટર। તો PQR ની પરિમિતિ આપણે મળી ગઈ 21 સેન્ટીમીટર। ખ્યાલ આવી ગયો? ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ। પ્રશ્ન નંબર 6, પ્રશ્ન નંબર 6 આપણને શું કહે છે કે ત્રિકોણ PQR માં PQ બરાબર PR આપેલા, જેમ આગળ આપણને ખૂણા સરખા આપ્યા હતા, અહીંયા આપણને બાજુ સરખી આપી છે। ચલો સૌથી પહેલા તો આપણે શું કરીએ છીએ? ત્રિકોણ દોરીએ છીએ, દોરી નાખો ત્રિકોણ PQR।
ક્યુ આર કઈ બાજુ સરખી આપી છે? PQ બરાબર PR. ઓકે, તો આપણને ઓટોમેટિક ખબર પડી જશે કયા ખૂણા સરખા થશે. એક આ ખૂણો Q અને એક ખૂણો R, આ બંને સરખા થશે. P નું માપ આપ્યું છે x + 10, Q નું માપ આપ્યું છે 4x - 5. તો દરેક ખૂણાનું માપ શોધવાનું કહે છે. સૌથી પહેલા તો P અને Q નું માપ આપ્યું છે એટલે આપણને x શોધવા પડશે. ઓકે, તો ચલો શરૂઆત કરીએ. હવે તમને લખતા ફાવે છે, શું લખીશું? ત્રિકોણ PQR માં શરૂઆત ક્યાંથી? PQ બરાબર PR હોવાથી બે બાજુઓ સરખી આપી છે, તો આપણે શું લખીશું? સમાન બાજુના સામેના ખૂણા સમાન હોય. સમાન બાજુના સામેના ખૂણા સમાન હોય. PQ ની સામેનો ખૂણો કયો? ખૂણો R. PR ની સામેનો ખૂણો કયો? ખૂણો Q. બરાબર, એટલે આ ખૂણો R બરાબર ખૂણો Q થઈ ગયો. ચલો કયા કયા ખૂણાની કિંમત આપેલી છે? ખૂણો P બરાબર x + 10 ખૂણો Q બરાબર 4x - 5 અને ખૂણો R કેટલો આપ્યો છે? ખૂણો R અને ખૂણો Q એક જ જેવા થાય, પરિણામ નંબર 1 ઉપરથી. પણ ખૂણો Q કેટલો આપ્યો છે? 4x - 5 ડિગ્રી. માટે ખૂણો R પણ આપણો કેટલો થશે? 4x - 5 ડિગ્રી. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો? 180. લખીશું ત્રિકોણ PQR ના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થશે? 180 અંશ. એટલે કે ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180 અંશ. ચલો જેની કિંમતો આપી છે મૂકતા જાઓ. P ની કિંમત આપી છે x + 10 અને બાકીનાની 4x - 5. ચલો P ની કિંમત x + 10, Q ની કિંમત 4x - 5, R ની કિંમત 4x - 5 બરાબર 180. જુઓ x + 10 અને 4x - 5, 4x - 5. ઓકે, ચલો સાદુરૂપ આપીએ. પહેલા તો કૌંસ છોડીને x વાળા પદો જોડે લાવો. એટલે આ x વત્તા આ 4x વત્તા આ કેટલા? 4x પ્લસ આ 10 આ -5 અને -5 બરાબર 180. ચલો 4x 8x ને કેટલા x થઈ ગયા? ટોટલ 9x. આ થઈ ગયા 9x. 5 ને 5 10 અને આ +10 -10 +10 એટલે આ થઈ ગયું 0. બરાબર, એટલે આ અલ્ટિમેટલી 0 થઈ ગયું. આ બાજુ શું છે? બરાબર 180. 180. તો x બરાબર 180 ભાગ્યા 9, 9 2 18. તો x ની કિંમત આપણા જોડે કેટલી આવી? x બરાબર 20. કેટલી આવી? x બરાબર 20. આ જ x ની કિંમત ખૂણો P, Q અને R માં મૂકી દો તો આપણને જે શોધવાનું કહ્યું હતું, શું શોધવાનું કહ્યું હતું? કે દરેક ખૂણાના માપ શોધો. તો આ દરેકે દરેક ખૂણાના માપ આપણને મળી જશે. બરાબર, ખૂણો P કેટલો છે? x + 10. તો ચલો x ની જગ્યાએ આપણે 20 મૂકીને ખૂણો શોધી નાખશું. હવે ખૂણો P બરાબર x + 10. બરાબર, x ની જગ્યાએ હવે શું મૂકીશું? x આપણા આયા 20, એટલે 20 + 10. કેમ? કારણ કે x બરાબર 20 મૂકતા. તો આપણને ખૂણા P નું મૂલ્ય કેટલું મળ્યું? ખૂણો P આપણને મળ્યો 30 ડિગ્રી. ચલો એક ખૂણાનો માપ તો મળી ગયો. ખૂણો P બરાબર આપણને મળ્યો 30 ડિગ્રી. તે જ રીતે ખૂણો Q શોધો. ખૂણો Q નું માપ તમને કેટલું આપેલું છે? 4x - 5. બરાબર, તો x ની જગ્યાએ 20 મૂકો. 4x - 5, 4 x ની જગ્યાએ મૂકો 20 - 5, x બરાબર 20 મૂકતા. ચલો 20 4 80 - 5, 80 માંથી 5 જાય તો આવ્યો 75. એટલે ખૂણા Q નું માપ આપણા જોડે આવી ગયું કેટલું? 75 આવી ગયું. બરાબર, અને આપણને ખબર છે કે ખૂણો Q અને ખૂણો R કેવો છે? સરખો છે. બરાબર, આ પરિણામ નંબર 1 ઉપર આપણે શું બતાવ્યું? કે ખૂણો R બરાબર ખૂણો Q છે. તો ડાયરેક્ટ લખી નાખશું આપણે કે પરિણામ 1 પરથી
ખૂણા આર ની કિંમત તો ખૂણા ક્યુ જેટલી જ છે, પરંતુ ખૂણો ક્યુ કેટલો છે 75, એટલે આર પણ કેટલો થશે આપણા જોડે 75 થશે, એટલે માટે ખૂણો આર બરાબર પણ કેટલો થશે 75 અંશ થશે, બરાબર। અને આ આપણે શોધી નાખ્યા 3 ખૂણાઓ પી ક્યુ અને આર। ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ। એકરૂપતાની બાબાબાની શરત લખો। આ તો સૌથી સરળ છે, આ તો દરેકને આવડશે। બાજુ બાજુ બાજુવાળી શરત કઈ? તો લખો, ચલો લખાવડાવું। જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો બંને ત્રિકોણ એકરૂપ થાય। આને આપણે શું કહીએ છીએ? એકરૂપતાની બાબાબા શરત। આ એકરૂપતાની બાબાબા શરત છે, બરાબર। ઉદાહરણ તમારે આપવું હોય તો તમે આપી શકો છો કે એટલે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં જો AB બરાબર PQ, BC બરાબર QR અને AC બરાબર PR હોય તો બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ। એટલે કે ABC એકરૂપ ત્રિકોણ PQR, એટલે કે આ રીતે ત્રિકોણ ABC આપ્યો હોય ABC અને આ રીતે ત્રિકોણ PQR આપેલો હોય PQR અને ત્રણેય બાજુ સરખી હોય। અહીંયા શું લખ્યું છે? AB બરાબર PQ, એટલે AB વાળી બાજુ અને PQ વાળી બાજુ સરખી હોય। BC બરાબર QR, એટલે BC વાળી બાજુ અને QR વાળી બાજુ સરખી હોય। અને AC બરાબર PR, એટલે AC વાળી બાજુ અને PR વાળી બાજુ સરખી હોય। તો આ બંને ત્રિકોણ કેવા થઈ જાય છે? એકરૂપ ત્રિકોણ થઈ જાય છે। એટલે કે ત્રિકોણ ABC જે છે, ABC એકરૂપ ત્રિકોણ PQR થાય, બરાબર। આ થઈ ગઈ બાબાબાની શરત। ખ્યાલ આવી ગયો? ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ। હવે અહીંયા આ પ્રશ્નમાં તમને શું આપેલું છે કે આપેલ આકૃતિમાં PS બરાબર QR તથા PR બરાબર QS હોય તો સાબિત કરો કે ખૂણો PSQ બરાબર QRP। પહેલા તો જો આ પ્રશ્ન જે આપેલો છે ને, પ્રશ્ન ધ્યાનથી વાંચી લો। કયા કયા ખૂણા સરખા સાબિત કરવાના છે પહેલા એ તમે જોઈ લો। કઈ બાજુઓ સરખી આપી છે પહેલા તો એ જોઈ લો। ક્યારેક આવા એક જ ચિત્રની અંદર, એટલે કે એક જ ફિગરની અંદર તમને બે ત્રિકોણો સેટ કરીને આપી દેતો। સૌથી પહેલા તો તમારે આ એક જ ચિત્રમાંથી બે અલગ અલગ ત્રિકોણોના બહાર નીકાળતા શીખવું પડશે, તો જ તમે બે ત્રિકોણને એકરૂપ બતાવી શકશો અને સિમ્પ્લિસિટીના આધારે એના ખૂણાઓ અને બાજુઓને સમાન બતાવી શકશો। ના ખબર પડે તો પહેલા સૌથી પહેલા આકૃતિ દોરો। ચલો અહીંયા આકૃતિમાં કઈ વસ્તુ આપી છે પહેલા એ વસ્તુ ડિટેક્ટ કરી લો। એક આપી છે PS વાળી બાજુ અને QR વાળી બાજુ સરખી આપી છે। બીજી PR વાળી બાજુ અને QS વાળી બાજુ સરખી આપી છે। એટલે જુઓ, તમે ધ્યાનથી જુઓ, તમને આ રીતનો જે ચતુષ્કોણ આપ્યો છે આ રીતનો ધ્યાનથી જોજો। એક વખત જો તમને આકૃતિ ખ્યાલ આવી ગઈ એના પછી બધું જ ઈઝી છે। એક સમલંબ ચતુષ્કોણ તમને આપેલો છે, આ રીતનો એક ચતુષ્કોણ આપેલો છે, એના અહીંયા બે વિકર્ણો દોરેલા છે અને એક અહીંયા દોરેલો છે। હવે જુઓ, અહીંયા આપણને ચતુષ્કોણ PQRS આપેલો છે। આ PQRS કઈ કઈ બાજુઓ સરખા આપેલા છે પહેલા તો એ વસ્તુ નક્કી કરો। એક આ PS વાળી બાજુ અને એક આ QR વાળી બાજુ સરખી આપેલું છે। બીજું PR એટલે કે આ વાળી બાજુ, P થી R સુધીની આ વાળી બાજુ અને QS એટલે કે આ વાળી બાજુ આપણને સરખી આપેલી છે। હવે જુઓ, તમારે કયો ખૂણો સરખો સાબિત કરવાનો છે પહેલા તો એ નક્કી કરી લો। તમારે સાબિત કરવાનો છે ખૂણો PSQ। PSQ એટલે એક આ વાળો ખૂણો
PSQ અને ખૂણો QRP. QRP એટલે કે એક આ વાળો ખૂણો, આ બે ખૂણા તમારે સરખા સાબિત કરવાના છે. બીજું તમારે SPQ એટલે કે એક આ વાળો ખૂણો અને બીજો RQP એટલે કે RQP એટલે કે આ વાળો ખૂણો બંને સરખા સાબિત કરવાના છે. તો આના પરથી તમને એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ હશે કે તમારે કયા કયા ત્રિકોણો લેવા. જો હું તમને કલર અલગ કરીને બતાવું છું કે તમારે કયા કયા ત્રિકોણો લેવા પડશે. પહેલો તો તમારે આ ખૂણો અને આ ખૂણો બંને ખૂણાની જરૂર છે, બરાબર. તો તમે કયા વાળા ત્રિકોણ લેશો? એક તમે ત્રિકોણ લેશો, એક આ રહ્યો, આ વાળો ત્રિકોણ, બરાબર. આ વાળો જે ત્રિકોણ છે, કયો ત્રિકોણ છે? SPQ. આ વાળો ત્રિકોણ તમે લેશો કે જેમાં તમને બે બાજુઓ સરખી આપી દીધી, એક આ વાળી બાજુ સરખી આપેલી છે અને એક આ વાળી બાજુ સરખી આપી દીધી. એટલે એક ત્રિકોણ તો તમે લેશો આ રહ્યો SPQ વાળો, બરાબર. આ વાળો ત્રિકોણ લેશો. એને એકરૂપ બીજો કયો ત્રિકોણ બતાવવાનો છે? તો તમે એના એકરૂપ ત્રિકોણ બતાવશો આ વાળો RQP. આટલો વાળો ત્રિકોણ તમે એના એકરૂપ બતાવશો, આટલો વાળો. ખ્યાલ આવી ગયો તમને? એટલે આ બંને ત્રિકોણને તમે ગમે તેમ કરીને એકરૂપ સાબિત કરો તો તમારા અનુરૂપ અંગો સમાન સાબિત થઈ જશે. હવે જો એકરૂપ સાબિત કરવા માટે તમે કઈ કઈ વસ્તુઓ કરશો? પહેલા તો તમે અહીંયા ક્લિયર તમને એક વસ્તુ દેખાય છે કે તમારા આ જે બે ત્રિકોણો છે SPQ અને RQP, આ બંને ત્રિકોણને તમારે એકરૂપ સાબિત કરવા હોય તો સૌથી પહેલા તો તમને અનુરૂપ બાજુઓ સરખી આપી દીધેલી છે. કઈ બાજુઓ સરખી આપેલી છે? આ SP વાળી બાજુ અને RQ વાળી બાજુ સરખી આપી છે. પછી તમને બીજું આ SQ વાળી બાજુ અને એક PR વાળી બાજુ સરખી આપી દીધેલી છે. અને બંને ત્રિકોણો એક જ પાયા PQ પર આવેલા છે, એટલે બા શરત ઉપરથી બંને ત્રિકોણ કેવા થઈ જશે? એકરૂપ સાબિત થઈ જશે, બરાબર. ચલો સ્ટેપ બાય સ્ટેપ લખતા જઈએ અને સમજતા જાઓ, અને જોડે જોડે તમે પણ લખતા જાઓ. લખવાની રીત તમને બતાવું શું કરશો. પહેલા તો આકૃતિમાં આપેલ છે તો આપણે લખી નાખીએ કે આકૃતિમાં આપેલ ચતુષ્કોણ PQRS માં PS બરાબર QR આપેલા છે પક્ષ, તથા PR બરાબર QS આપેલા છે, આ પણ પક્ષમાં આપેલું છે, બરાબર. હવે સૌથી પહેલા આ આકૃતિમાંથી આપણે બે ત્રિકોણોને એકરૂપ બતાવવાના છે. કયા કયા ત્રિકોણોને એકરૂપ બતાવવાના છે એ તમે પહેલા તો ડિટેક્ટ કરી લો. એક તમારે ત્રિકોણ બતાવવાનો છે આ SPQ, એટલે એક તમારો ત્રિકોણ SPQ અને બીજો તમારો ત્રિકોણ RQP. કયો છે? RQP. આ બંને ત્રિકોણને તમારે એકરૂપ બતાવવાના છે. તો સૌથી પહેલા જેને એકરૂપ બતાવવાનો હોય એના વિશેની માહિતી લખી નાખીએ કે ત્રિકોણ SPQ અને ત્રિકોણ RQP માં ચલો કઈ કઈ વસ્તુઓ આપેલી છે પહેલા તો એ લખી નાખો. પહેલા તો જે બે વસ્તુઓ તમને આપી છે PS બરાબર QR, બરાબર. PS બરાબર QR શેમાં આપેલો છે? પક્ષમાં આપેલો છે. બીજી વસ્તુ તમને શું આપેલી છે? PR બરાબર QS આપેલો છે. તો PR બરાબર QS આ પણ શેમાં આપેલો છે? પક્ષમાં આપેલો છે. હવે જો તમે છે ને આ જે આકૃતિ આપી છે, આ આકૃતિમાંથી તમે બે ત્રિકોણોને અલગ કરી શકો તો આખો દાખલો તમે સમજી ચૂક્યા છો એવું ખ્યાલ આવી જશે તમને. બે ત્રિકોણોને અલગ કરવા મતલબ કયા કયા ત્રિકોણોને અલગ કરવા? અહીંયા આ ચતુષ્કોણની અંદર આ બે ત્રિકોણો જે દેખાય છે તમને, એમાંથી એક ત્રિકોણ જે લાલ લીટી કરેલી છે, બીજો ત્રિકોણ જે પીળી લીટી કરેલી છે. આ બંને ત્રિકોણોને અલગ અલગ કરશો તો બંનેના અલગ અલગ દોરી તમે બતાવો. પહેલા કઈ રીતે દોરાશે? તો એક ત્રિકોણ આ રીતનો કંઈક આવશે અને બીજો ત્રિકોણ તમારા અનુરૂપ આ રીતનો એકરૂપ બતાવવાનો છે. નામ તમારા કયા આવશે સરખા? જો એ ખબર ના પડે તો તમારા કયા કયા ખૂણા સરખા સાબિત કરવાના છે એ પહેલા તો તમે ડિટેક્ટ કરી લો. તમારા S ખૂણાની બરાબર R ખૂણો સાબિત કરવાનો છે, એટલે અહીંયા S ખૂણો આવશે તો તમારે અહીંયા R ખૂણો આવવો જોઈએ. પછી અહીંયા P ખૂણો છે તો એની જગ્યાએ Q ખૂણો છે,
એટલે આ P વાળો ખૂણો છે એની જગ્યાએ Q વાળો ખૂણો. યાદ રાખજો, આ RQ વાળો આ જે ત્રિકોણ હતો ને જે પીળા કલરમાં દોરેલો છે એને ઉલટાઈ અને હું અહીંયા બનાવવાનો પ્રયત્ન કરું છું. એટલે એક ત્રિકોણ તમારો હતો SPQ અને બીજો ત્રિકોણ તમારો થયો RQP. બરાબર, આ બંનેમાં આપણને એકરૂપતા બતાવવાની છે. એમાં કઈ કઈ વસ્તુ આપી છે જુઓ, PS બરાબર QR આપે છે એટલે PS બરાબર થઈ ગયું QR. બીજો તમને શું આપે છે, PR બરાબર QS આપે છે. PR ક્યાં છે, આ રહ્યો PR બરાબર QS આપેલો છે. બરાબર, તો આ પણ થઈ ગઈ બીજી. હવે બીજું તમારે PQ બરાબર QP બતાવવાનું. આ એક જ પાયા પર છે, સમાન બાજુઓ છે, સામાન્ય બાજુઓ છે, એટલે આપણે લખશું PQ બરાબર QP બરાબર શું છે, સામાન્ય બાજુ. તો આના પરથી આપણે શું લખી શકીએ કે ત્રિકોણ. કયો ત્રિકોણ જુઓ, સંગતતા ધ્યાનથી જુઓ, SPQ એકરૂપ RQP. બરાબર, SPQ એકરૂપ RQP એટલે ત્રિકોણ SPQ એકરૂપ ત્રિકોણ RQP થાય. બરાબર, શેના આધારે, બા શરત પરથી. એટલે બા શરત પરથી આપણે બે ત્રિકોણોને શું કરી દીધું, એકરૂપ બતાવી દીધા. હવે એકરૂપ ત્રિકોણની અનુરૂપ અંગો સમાન હોય. એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય એટલે આપણે હવે કયા કયા ખૂણાઓ અહીંયા સમાન બતાવવાના છે, PSQ. એટલે PSQ કયો છે, PSQ એક આ વાળો ખૂણો, એના બરાબર આપણે બતાવવાનો છે QRP. તો QRP તો આ બંને ખૂણા તો CPCT ના આધારે સમાન થઈ જશે. બરાબર, એટલે લખશું કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. આથી ત્રિકોણ SPQ એકરૂપ ત્રિકોણ RQP હોવાથી કયા ખૂણા સરખા થાય, તો કયો ખૂણો આપણો સરખો થશે, S ખૂણો. એટલે કે PSQ બરાબર QRP. PSQ બરાબર ખૂણો QRP. ચલો આ વસ્તુ સાબિત કરવાની હતી. આ વસ્તુ થઈ ગઈ શેના આધારે, CPCT ના આધારે. એટલે આ થઈ ગયું CPCT ના આધારે. બીજો એ જ રીતે કયો ખૂણો આપણે સાબિત કરવાનો છે, તો બીજો ખૂણો આપણે સાબિત કરવાનો છે SPQ. SPQ બરાબર શું થશે, RQP. એટલે લખી દેવાનું તે જ રીતે ખૂણો SPQ બરાબર ખૂણો RQP. આ પણ સાબિત થશે. બંને સમાન ખૂણાઓ છે. શેના આધારે, તો CPCT ના આધારે. ખ્યાલ આવી ગયો. તો આ બે વસ્તુ આપણને સાબિત કરવાની કહી હતી, તો આપણે આ બે ત્રિકોણોને એકરૂપ બતાવી અને બંને વસ્તુ આપણે CPCT ના આધારે સાબિત કરી દીધું. ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. પ્રશ્ન નંબર 9 આપણને શું કહે છે કે ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક AD એ BC ને લંબ છે. આકૃતિમાં જુઓ, સાબિત કરો કે AB બરાબર AC અને એ સાબિત કરો કે ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. હવે જુઓ, ત્રિકોણ ABC આપેલો છે, AB બરાબર AC સાબિત કરશો એટલે સમદ્વિબાજુ તો ઓટોમેટિક થઈ જશે. ત્રિકોણ ABC આપેલો છે આ રીતે, ABC સમજી લેજો. ત્રિકોણ ABC માં A નો દ્વિભાજક એટલે આ ખૂણા A ના આખો ખૂણો A છે એના બે સરખા ભાગ કરે છે. આ બે સરખા ભાગ કરે છે એટલે આટલો ખૂણો અને આટલો ખૂણો સરખો ખૂણો થાય છે. AD બરાબર બે સરખા ભાગ કરતો AD એ BC ને લંબ છે એટલે અહીંયા 90 નો ખૂણો પણ બનાવે છે પાછો આ. હવે સાબિત કરો કે AB અને AC નું મૂલ્ય સમાન છે. હવે જો આ આખી આકૃતિ પરથી આ AD દોર્યા પછી બે ત્રિકોણો બને છે. એક આ વાળો ત્રિકોણ, ત્રિકોણ નંબર 1 અને એક આ વાળો ત્રિકોણ, ત્રિકોણ નંબર 2. પહેલો ત્રિકોણ કયો, ADB. કયો ત્રિકોણ છે, ત્રિકોણ ADB. બીજો ત્રિકોણ કયો છે, ADC. ત્રિકોણ ADC. આપણે ગમે તે કરીને આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરી દઈએ તો એની અનુરૂપ બાજુ એટલે AB વાળી બાજુ અને AC વાળી બાજુ સમાન સાબિત થઈ જશે. બરાબર, અને ત્રિકોણ ABC માં આ AB અને AC સમાન હોય એટલે આખો ત્રિકોણ કેવો કહેવાય, સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. હવે આ બંને ત્રિકોણના ત્રિકોણ નંબર 1 અને ત્રિકોણ નંબર 2 ના આપણે એકરૂપ સાબિત કઈ રીતે કરશું, તો જુઓ, એક આ વાળો ખૂણો અને આ વાળો ખૂણો સરખો,
આ બંને ખૂણા સરખા કેમ 90 ના, અને આ બાજુ જે છે એ બંનેમાં આવે છે, આ વાળા ત્રિકોણમાં પણ આવે છે ને આ વાળી ત્રિકોણમાં પણ આવે છે, એટલે ખૂણો બાજુ ખૂણો, ખૂણો બાજુ ખૂણો શરત ઉપરથી આપણે એ વસ્તુ કહી શકીએ કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંને કેવા થશે? એકરૂપ ત્રિકોણ થશે, અને એકરૂપ ત્રિકોણ થશે એટલે પછી આપણે CPCT લગાવી દઈશું. ખ્યાલ આવી ગયો? ચલો શરૂઆત કરીએ આપણે કે ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક, ખૂણા A નો દ્વિભાજક AD છે. પહેલા તો એ લખી દઈએ ખૂણા A નો દ્વિભાજક છે. ખૂણા A નો દ્વિભાજક છે મતલબ કયા બે ખૂણાઓ સરખા થાય? માટે BAD માટે ખૂણો BAD બરાબર કયો ખૂણો થશે? CAD. આ બંને ખૂણા કેવા થશે? CAD. બંને સરખા ખૂણા થશે. આના આપણે શું કરીએ? નંબર 1 આપી દઈએ. બીજું અહીંયા શું આપ્યું છે કે AD એ BC ને લંબ છે. AD એ BC ને લંબ છે, મતલબ આવું સાંકેતિક ભાષામાં લખો તો આવું લખે છે કે AD લંબ BC, મતલબ કે આ જે ખૂણા બનાવે છે કેવા બનાવે છે? 90 ડિગ્રીના ખૂણા બનાવે છે. આ 90 ડિગ્રીનો ખૂણો, આ પણ 90 ડિગ્રીનો ખૂણો, એટલે ખૂણો ADB બરાબર ખૂણો ADC બરાબર 90 ડિગ્રી. આને નંબર 2 આપી દઈએ આપણે, એટલે બંને ખૂણા કેવા થઈ ગયા? સરખા થઈ ગયા અહીંયા. હવે ચલો કયા બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાના છે? ત્રિકોણ લખો, ત્રિકોણ ADB અને ADC. ત્રિકોણ ADB અને ત્રિકોણ ADC માં, ચલો ADB અને ADC માં કઈ કઈ વસ્તુઓ પહેલા તો સરખી છે લખી નાખો. પરિણામ નંબર 1 ઉપરથી આ ખૂણો A આપણે સરખો બતાવ્યો, એટલે BAD બરાબર CAD. અહીંયા લખીશું કે ખૂણો BAD બરાબર ખૂણો CAD પરિણામ 1 પરથી, પરિણામ નંબર 1 પરથી. બીજી વસ્તુ આપણા જોડે એક બાજુ બંનેમાં આવેલી છે, સામાન્ય છે, કઈ? AD વાળી બાજુ, એટલે AD લખીશું. AD બરાબર AD સામાન્ય બાજુ, સામાન્ય બાજુ. ચલો બીજી વસ્તુ, આ 90 ના ખૂણા આપણે બંને લખ્યા, એક ADB અને એક ADC, તો એ લખીશું કે ખૂણો ADB બરાબર ખૂણો ADC બરાબર પરિણામ 2 પરથી. અને આપણે પરિણામ નંબર 2 આપેલું છે? હા આપેલું છે. ઓકે, તો આ થઈ ગયો ખૂણો બાજુ ખૂણો, એટલે કે ખૂબાખૂ શરત પરથી, ખૂબાખૂ શરત પરથી આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા, એટલે કે ત્રિકોણ ADB એકરૂપ ત્રિકોણ ADC સાબિત થાય છે. બરાબર. પછી આપણે CPCT આધાર શું લખી શકશું કે બંને બાજુઓ કેવી છે? સમાન છે. લખી દેવાનું પછી છેલ્લે કે એકરૂપ ત્રિકોણ ની અનુરૂપ બાજુઓ સમાન હોય છે, માટે આ બંને ત્રિકોણની એકરૂપ બાજુઓ કઈ હતી? પહેલા ત્રિકોણની AB બાજુ અને બીજા ત્રિકોણની AC બાજુ સમાન થશે. શેના આધારે? CPCT ના આધારે, CPCT ના આધારે. એટલે AB બરાબર AC સાબિત થઈ ગયું. તો લખી દેવાનું છેલ્લે કે આપણે સાબિત એ બી કરવાનું હતું કે સમદ્વિ બાજુ ત્રિકોણ છે, એટલે છેલ્લે લખી દેવાનું કે ત્રિકોણ ABC માં AB બરાબર AC હોવાથી આપેલ ત્રિકોણ કેવો થાય? ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે, સમદ્વિ બાજુ ત્રિકોણ છે. બરાબર. AB બરાબર AC હોવાથી ત્રિકોણ ABC કેવો ત્રિકોણ છે? સમદ્વિ બાજુ ત્રિકોણ છે. આના જ વસ્તુ આપણે સાબિત કરવાની હતી. ખ્યાલ આવી ગયો? ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. હવે અહીંયા શું કહે છે કે લંબચોરસ ABCD માં E એ બાજુ BC નું મધ્ય બિંદુ છે, તો સાબિત કરો કે AE બરાબર DE. પહેલા તો આકૃતિ દોરવાનો પ્રયત્ન કરો. અહીંયા શું કીધું છે? એક લંબચોરસ આપેલો છે. તમને ખબર છે કે લંબચોરસના ખૂણાઓ 90 અંશના હોય. અહીં એક લંબચોરસ આપેલો છે આ રીતે. નામકરણ આપી દો ABCD. આ A, આ B, આ C અને આ D.
લંબચોરસ એબીસીડી માં ઈ એ બાજુ બીસી નું મધ્ય બિંદુ છે, એટલે કે બીસી છે ને બીસી નું કંઈક મધ્ય બિંદુ આપેલું છે જે ઈ બિંદુ છે, બરાબર. સાબિત એ કરવાનું છે કે એ બરાબર ડીઈ, એટલે કે એઈ આ વાળી બાજુ એઈ બરાબર ડીઈ, એટલે આ વાળી બાજુ. આ વસ્તુ સાબિત કરવાની છે. કઈ રીતે સાબિત કરશું? જુઓ, ઈ મધ્ય બિંદુ છે, બીસી નું મધ્ય બિંદુ હોવાથી આ વાળો ભાગ અને આ વાળો ભાગ સરખો થાય. બીજું આપણને ખબર છે કે લંબચોરસ છે એટલે આ 90 ખૂણો હોય, આ પણ 90 નો ખૂણો હોય. બીજું આપણને ખબર છે કે લંબચોરસની સામસામેની બાજુ સમાન હોય, એટલે કે એબી નું જે માપ હોય એ જ સીડી નું માપ હોય. તો તમને અહીંયા આ બાજુ, આ ખૂણો, આ બાજુ, આ બાજુ, આ ખૂણો, આ બાજુ, એના ઉપરથી તમે બે ત્રિકોણને એકરૂપ બતાવી શકશો. કયા વાળા? એ આ બંને ત્રિકોણ, એક આ ઉપર વાળો ત્રિકોણ, એક આ નીચે વાળો ત્રિકોણ. આ બંને ત્રિકોણને તમે એકરૂપ બતાવી શકશો. પછી સીપીસીટી ના આધારે કહી દેવાનું કે આની એ બાજુ અને આ ત્રિકોણની ડી બાજુ બંને કેવું થાય? સરખી થાય. ખ્યાલ આવી ગયો? તો ચાલો લખવાની શરૂઆત કરીએ કે લંબચોરસ એબીસીડી માં ઈ એ બીસી નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ એ મતલબ બે સરખા ભાગ કરે, માટે બીઈ બરાબર ઈસી થાય. આના નંબર 1 આપી દો કે બી બરાબર ઈસી થાય. કેમ? કેમ કે ભાઈ મધ્ય બિંદુ છે, ઈ આના બે સરખા ભાગ કરે છે, બરાબર. બીજી વસ્તુ આપણે શું લખશું કે લંબચોરસના ખૂણા 90 અંશના હોય, એટલે કે ખૂણો બી બરાબર 90 અંશ અને ખૂણો સી બરાબર પણ 90 અંશ. આપણે બે ખૂણાની અત્યારે કામકાજ છે એટલે આપણે બે જ ખૂણા લખીએ છીએ કે બી પણ 90 અંશ થશે, સી પણ 90 અંશનો થશે. એનો મતલબ એવો થઈ ગયો કે ખૂણો બી અને ખૂણો સી બંને કેવા છે? સરખા ખૂણાઓ થઈ ગયા, બંને 90-90 ના થઈ ગયા, એટલે આનો નંબર 2 આપી દો. ત્રીજી વસ્તુ આપણે લખશું કે લંબચોરસની સામસામેની બાજુઓ સમાન હોય. લંબચોરસની સામસામેની બાજુઓની જોડ સમાન હોય. લંબચોરસની સામસામેની બાજુઓની જોડ સમાન હોય એટલે આપણે જે એબી બાજુ છે એના સામેની બાજુ કઈ? સીડી. આ બંને કેવી થશે? સમાન થશે. એટલે કે માટે એબી બરાબર સીડી થશે. આના નંબર 3 આપી દો. હવે જે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનું છે એ ત્રિકોણ કયા છે? તો અહીંયા લખી નાખો. જુઓ, ત્રિકોણ કયા છે? એક તો આપણું ત્રિકોણ છે એબીઈ, બીજો ત્રિકોણ કયો છે? ડીસીઈ, બરાબર. એટલે ત્રિકોણ એબીઈ અને ત્રિકોણ ડીસીઈ માં ચલો કઈ કઈ વસ્તુઓ સરખી છે? પહેલા તો એબી બરાબર સીડી લખી નાખીએ. પરિણામ નંબર પહેલા આ લખી નાખીએ, બીઈ બરાબર સીઈ, બરાબર. બીઈ બરાબર સીઈ પરિણામ 1 પરથી, પરિણામ નંબર 1 પરથી. બીજો ખૂણો બી બરાબર ખૂણો સી, યાદ કરો 90 અંશના ખૂણા, જેને આપણે પરિણામ નંબર 2 આપી છે, તો પરિણામ 2 પરથી. ત્રીજી વસ્તુ આ રહી, એબી બરાબર સીડી પરિણામ 3 પરથી, પરિણામ નંબર 3 પરથી. એટલે બાજુ ખૂણો બાજુ માટે બાખુબા શરત પરથી, બાખુબા શરત પરથી શું લખી શકીએ કે ત્રિકોણ એબીઈ એકરૂપ ત્રિકોણ ડીસીઈ થાય, બરાબર. આ બંને ત્રિકોણના આપણે એકરૂપ ત્રિકોણ બતાવી દીધા. હવે એકરૂપ ત્રિકોણની અનુરૂપ અંગો સમાન છે. આપણે તો બતાવવાનું શું છે? અલ્ટિમેટલી એ બરાબર ડી. તો એ અને ડી બંને ત્રિકોણની બાજુઓ છે અનુરૂપ, એટલે આ વાળી બાજુ અને આ વાળી બાજુ કેવી થઈ જશે? સરખી થઈ જશે, બરાબર. એટલે એ બરાબર ડીઈ આપણે છેલ્લે સીપીસીટી ના આધારે લખી દઈશું. અહીંયા લખીશું કે એકરૂપ ત્રિકોણની
અનુરૂપ બાજુઓ સમાન હોવાથી ત્રિકોણ, આપણે કયો ત્રિકોણ એકરૂપ બતાયા, એબીઈ ત્રિકોણ એબીઈ એકરૂપ ત્રિકોણ ડીસીઈ ત્રિકોણ ડીસીઈ માં કઈ બાજુ ઇક્વલ બતાવવાની છે, એઈ બરાબર ડીઈ, એઈ બરાબર ડીઈ, એઈ બરાબર ડીઈ થાય શેના આધારે, તો કે સીપીસીટી ના આધારે. ઓકે, તો જે વસ્તુ આપણે સાબિત કરવાની હતી એ વસ્તુ આપણે કરી દીધી. ખ્યાલ આવી ગયો? ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11 માં પણ આપણને આકૃતિ આપી દીધી છે. શું કહે છે પ્રશ્ન ધ્યાનથી વાંચો. તો એડી અને બીસી એ રેખાખંડ એબી પરના સમાન લંબ છે. જો આકૃતિ તમને આપી છે કમ્પ્લીટ. એક રેખાખંડ આપેલો છે એબી, આ નીચે એ ઉપર બી, એ થી લઈને ડી સુધી એટલે કે આટલો એડી, અને બી થી લઈને સી સુધી એટલે આટલો બીસી. આ રેખાખંડ એબી પરના સમાન લંબ છે. સમાન છે એટલે આના આ માપ સરખું છે, લંબ છે એટલે આ ખૂણો અને આ ખૂણો 90 નો છે. બરાબર. સાબિત કરો, સાબિત શું કરવાનું છે, સાબિત કરો કે સીડી એટલે આનું નામ આપી દીધું, આ કોણ હતું, એડી હતું અને આ બીસી હતું, એટલે સીડી ની વાત કરો કે સાબિત કરો કે જે સીડી જે છે આ સીડી એ એબી ને દુભાગે છે. એટલે કે જે સીડી જે રેખા દોરીએ ને આપણે એ આ એબી ના બે સરખા ભાગ કરીએ એટલે આટલો વાળો ભાગ અને આટલો વાળો ભાગ સરખો બતાવવાનો છે. હવે એના માટે તમે શું કરશો, પહેલા તો એ વસ્તુ નક્કી કરો. એડી અને બીસી સમાન આપ્યા છે એટલે એડી નું માપ અને બીસી નું માપ સરખું આપ્યું છે. બરોબર. બીજી વસ્તુ તમે જુઓ કે અહીંયાથી લઈને આ જે રેખાખંડ દોર્યો ને આ બંને આપણે સરખું સાબિત કરવાનું છે. તો તમને અહીંયા પહેલા તો બે ત્રિકોણ દેખાય છે, એક વાળો ત્રિકોણ આ રહ્યો અને એક ત્રિકોણ આ રહ્યો. આમાં કઈ કઈ વસ્તુ આપી છે, જુઓ બાજુ આપી છે, બાજુ આપી છે સમાન, આ બંને ખૂણા 90 ના છે તો આ બંને ખૂણા આપ્યા છે, બીજી કોઈ વસ્તુ આપી નથી. તમારે બાકુબા શરતનો આમાં ઉપયોગ નહીં કરી શકો, કેમ કે આ જો બાજુ હોય, આ જો ખૂણો હોય તો આ બાજુ આપેલી હોવી જોઈએ પણ તમારે આ બાજુ સરખી બતાવવાની છે એટલે બાકુબા તો ઉપયોગ આવશે નહીં. તો તમે શું કરશો, જો તમે ધ્યાનથી જુઓ તો આ બંને રેખા જે છે ને હું અહીંયા આ રીતે દોરું છું, એક રેખા આમ જાય છે સીધી, એક રેખા આમ જાય છે. તો આ બે રેખાઓના છેદવાથી બનતા અભિકોણની જોડ બને છે. તમને અહીંયા અભિકોણની જોડ બને છે, અહીંયા O થી લઈને આ BOC અને DOA આ અભિકોણની જોડ છે. અને અભિકોણની જોડ કેવી હોય, સમાન હોય. બરાબર. તો એના પરથી આપણે આ અહીંયા વાળો ખૂણો, આ પણ ખૂણો અને આ બાજુ એટલે કે ખૂબ આ શરતનો ઉપયોગ કરીશું. ખ્યાલ આવી ગયો તમને? કઈ શરતનો ઉપયોગ કરશું, ખૂબ આ શરતનો આપણે ઉપયોગ કરશું. ચલો સ્ટેપ બાય સ્ટેપ લખતા જઈએ અને આગળ સમજતા જઈએ કે શું કરશું આપણે. પહેલા તો કઈ કઈ વસ્તુ આપી છે તો લખવાનું કે એબી પર સમાન લંબ એડી અને બીસી છે. બરાબર. આ બંને લંબ કેવા છે, સમાન છે. લખવું તો કઈ રીતે લખી શકાય કે આ જે એડી છે એ એબી ઉપર લંબ છે અને બીસી જે છે એ પણ એબી ઉપર લંબ છે. બરાબર. એટલે પાછા બંને કેવા છે, સમાન છે. તથા એડી નું માપ અને બીસી નું માપ સમાન છે. બરાબર. એટલે પહેલા તો આ બંને ઇક્વલ છે એ વસ્તુ આપણે અહીંયા બતાવી દીધી. હવે લંબ છે મતલબ જે ખૂણો રચે છે 90 નો રચે છે. બરાબર. લંબ હોવાથી એડી લંબ એબી હોવાથી એટલે કે એડી જે છે એબી પર લંબ હોય તો કયો વાળો ખૂણો 90 નો બને, આ O A D ખૂણો OAD બરાબર 90 અંશ નો થાય. એ જ રીતે બીસી લંબ એબી હોવાથી BC લંબ AB હોવાથી
કયો વાળો ખૂણો 90 નો થાય? તો જુઓ OBC, કયો ખૂણો? OBC, એટલે કે ખૂણો OBC બરાબર 90 ડિગ્રી. બંને 90 ના થાય છે મતલબ બંને ખૂણા સરખા થઈ ગયા. એટલે કયો કયો ખૂણો સરખો થઈ ગયો? એક આ ખૂણો OAD અને આપણે જે સાબિત કર્યો એ ખૂણો કયો હતો? OBC. એટલે કે ખૂણો OAD બરાબર ખૂણો OBC બરાબર 90 ડિગ્રી. ઓકે, આના આપણે નંબર 2 આપી દઈએ. બરાબર. હવે પહેલા તો અભિકોણની જોડ લખી નાખીએ. તો આપણા બે રેખાખંડો AB અને CD O બિંદુમાં છેદે છે. રેખાખંડો AB અને CD પરસ્પર O બિંદુમાં છેદવાથી બનતા અભિકોણો ની જોડ સમાન મળે. અભિકોણ આપણને સમાન મળે. અભિકોણો કયા કયા છે? તો જુઓ, એક અભિકોણ આ રીતે બને છે DOA. બરાબર. એક અભિકોણ કયો છે? DOA. એટલે કે ખૂણો DOA બરાબર ખૂણો કયો ખૂણો થાય છે? આ DOA. તો આ કયો છે? COB. બરાબર. એટલે COB. આના નંબર 3 આપીએ. આ શું છે? એકચ્યુઅલીમાં અભિકોણો છે. શું છે? કારણ કે કરીને અહીંયા લખવું હોય તો લખી દેજો અભિકોણો. થઈ. ક્લિયર અહીંયા સુધી? ચલો હવે કયા બે ત્રિકોણના આપણે એકરૂપ સાબિત કરવાના છે એ જોઈ લો. ધ્યાનથી જુઓ, અહીંયા કયા બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાના છે? તો આ ઉપરવાળો ત્રિકોણ, આ નીચેવાળો ત્રિકોણ. એટલે એક ત્રિકોણ છે OAD, બીજો ત્રિકોણ છે OBC. બરાબર. એટલે બંને ત્રિકોણના નામ લખો. ત્રિકોણ OAD અને ત્રિકોણ OBC માં ચલો બંને ત્રિકોણમાં કઈ કઈ વસ્તુઓ કોમન આપેલી છે? કાં તો નંબર 1, 2, 3 માં આપણે જે લાયા ને એ વસ્તુ લખીએ. પહેલા તો AD બરાબર BC છે. AD બરાબર BC છે. બરાબર. કેમ AD બરાબર BC છે? કેમ કે સમાન લંબ છે. લખવું હોય તો તમે લખી શકો છો પરિણામ 1, અથવા તો તમે શું લખી શકો છો? સમાન લંબ હોવાથી. બીજી વસ્તુ, આ બંને ખૂણા 90 ના છે એટલે બંને ખૂણા કેવા છે? સરખા છે. ખૂણો OAD બરાબર ખૂણો OBC. બરાબર. કેમ? કેમ કે બંને શું છે? લંબ છે, એટલા માટે. ત્રીજી વસ્તુ આપણે શું સાબિત કરી? અભિકોણો. કયા? ખૂણો DOA બરાબર ખૂણો COB. આ સરખા થશે. કેમ? અભિકોણો. તો જુઓ, ખૂણો બાજુ, ખૂબ આ શરત ઉપરથી, માટે બા શરત પરથી કયા બે ત્રિકોણો એકરૂપ સાબિત થઈ ગયા? તો ત્રિકોણ, પહેલો ત્રિકોણ કયો હતો? OAD અને પછી બીજો OBC. OAD એકરૂપ ત્રિકોણ OBC. બરાબર. આ બંને ત્રિકોણ આપણે શું કર્યા? સાબિત કર્યા. હવે ત્રિકોણ OAD અને ત્રિકોણ OBC એકરૂપ ત્રિકોણ હોવાથી તેમને અનુરૂપ બાજુઓ સમાન થાય. એટલે કે એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ સમાન થાય. અહીંયા આપણે બાજુઓનું કામકાજ છે એટલે બાજુઓ આપણે સમાન બતાવીશું. કઈ બાજુઓનું કામકાજ છે? અહીંયા છેલ્લે સાબિત શું કરવાનું છે? કે CD એ AB ને દુભાગે છે. એટલે AB ના બે સરખા ભાગ થાય છે. એટલે આપણે OA બરાબર OB સાબિત કરવાનું છે. એટલે છેલ્લે લખશું OA બરાબર OB. માટે OA બરાબર OB. એનો મતલબ કે શું થઈ ગયું? OA મધ્ય બિંદુ થઈ ગયું. અહીંયા CPCT ના આધારે લખી દઈશું CPCT. એટલે કે OA AB નું મધ્ય બિંદુ છે.
પણ આ મધ્યબિંદુ ક્યાંથી આવ્યું? તો સીડી ના લીધે આવ્યું, બરાબર. એટલે કે આથી સાબિત થાય છે કે સીડી એ AB ને દુભાગે છે, બરાબર. એટલે છેલ્લે સાબિત કરી દીધું આપણે કે આપણે જે સીડી દોરીએ છીએ સીડી એકચ્યુઅલી AB ના બે સરખા ભાગ કરે છે, અને એ જ વસ્તુ આપણે સાબિત કરવાનું હતું. ઓકે, તો અહીંયા સુધી ક્લિયર. ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. પ્રશ્ન નંબર 12. આપેલ આકૃતિમાં AB અને CD પરસ્પર O બિંદુમાં એકબીજાને છેદે છે. AC બરાબર BD સાબિત કરવાનો છે. આગળના પ્રશ્નમાં કર્યો એવો એકદમ ઈઝી દાખલો છે આ વાળો, બરાબર. તમે આકૃતિ જોશો ને તો તરત સમજી જશો કે આગળના દાખલામાં જેવું કર્યું એવું ને એવું આપણે અહીંયા કરવાનું છે. અહીંયા આપણને આ રીતે આપેલું છે, આ રીતે આપેલું છે. અહીંયા A નામ આપેલું છે, અહીંયા B નામ આપેલું છે, આ છે C, આ છે D, અને આ પરસ્પર O બિંદુમાં છેદે છે. આપેલ આકૃતિમાં AB અને CD પરસ્પર O બિંદુમાં એકબીજાને દુભાગે છે. મતલબ આ વાળો ભાગ અને આ વાળો ભાગ સરખો છે, AO વાળો ભાગ અને OB વાળો ભાગ સરખો છે. એ જ રીતે OC વાળો ભાગ અને OD વાળો ભાગ સરખો છે. ફરી યાદ કરો કે આ બંને રેખાઓથી આ બે શું બને છે? અભિકોણો બને છે. મતલબ બાજુ ખૂણો બાજુ, બાકુબા શરત ઉપરથી એક આ વાળો ત્રિકોણ નંબર 1 આપો અને એક આ વાળો ત્રિકોણ નંબર 2, બંને કેવા થશે? એકરૂપ થશે. સિમ્પ્લિસિટીના આધારે એની અનુરૂપ બાજુઓ એટલે કે આની AC વાળી બાજુ અને આની BD વાળી બાજુ આપણે સરખી બતાવી દઈશું. ખ્યાલ આવી ગયો તમને શું કરીએ? ચલો સ્ટેપ બાય સ્ટેપ લખો કે AB અને CD પરસ્પર બિંદુ O માં દુભાગતા હોવાથી કઈ બે બાજુઓ સમાન બને છે? દુભાગતા હોવાથી OA બરાબર OB થાય છે, તથા બીજું OC બરાબર OD થાય છે, બરોબર. આ બે વસ્તુ આપણને મળી ગઈ. અભિકોણો વિશે લખી દઈશું કે બંને એકબીજાના O બિંદુમાં છેદવાથી AB તથા CD પરસ્પર O બિંદુમાં છેદવાથી મળતા અભિકોણો ચલો અભિકોણો કયા કયા થાય? તો એક અભિકોણ છે AOC, બીજો છે BOD, બરાબર. એટલે ખૂણો AOC બરાબર ખૂણો BOD અભિકોણો. ઓકે, ચલો હવે આપણે કયા ત્રિકોણોને એકરૂપ બતાવવાના છે? એક આ નંબર 1 વાળો ત્રિકોણ એટલે કે ત્રિકોણ AOC, બીજો આ નંબર 2 વાળો ત્રિકોણ એટલે કે BOD. તો ત્રિકોણ AOC અને ત્રિકોણ BOD માં કઈ કઈ વસ્તુઓ સરખી આપી છે? પહેલી તો બાજુ OA બરાબર OB, OA બરાબર OB. પક્ષ લખવો એટલે લખી શકો છો કેમ કે આ દુભાગે વાળો સીન છે. ખૂણો AOC બરાબર ખૂણો BOD, આ બંને શું છે? અભિકોણો. પછી OA બરાબર OB તો આવી ગયું. બીજું આપણે સાબિત શું કર્યું? OC બરાબર OD એટલે OC બરાબર OD. આ પણ આપણને એકચ્યુઅલી પક્ષમાં જ આપેલું છે. માટે ચલો આ શરત કઈ થઈ ગઈ? આ બાજુ આ ખૂણો આ બાજુ એટલે કે બાકુબા શરત પરથી કયા બે ત્રિકોણો એકરૂપ થઈ ગયા? ત્રિકોણ AOC એકરૂપ ત્રિકોણ BOD. આ જે ત્રિકોણો વિશે આપણે બતાવ્યું ને એ બંને ત્રિકોણો શું થઈ ગયા? એકરૂપ થઈ ગયા એકબીજાના, બરાબર. બંને ત્રિકોણ એકરૂપ હોય મતલબ અનુરૂપ બાજુઓ સમાન હોય. લખી કાઢવાનું છેલ્લે કે એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કેવી હોય? સમાન હોય. મતલબ આ બંને ત્રિકોણ જે એકરૂપ બતાવ્યા એની અનુરૂપ બાજુઓ કઈ થશે? તો આ બાજુ છેલ્લી વાળી બાજુ થશે AC વાળી બાજુ અને આ બાજુ છેલ્લી વાળી બાજુ થશે BD વાળી બાજુ. એટલે છેલ્લે લખી દેવાનો કે આથી AC
બરાબર બીડી CPCT ના આધારે અને જે વસ્તુ આપણે સાબિત કરવી હતી. ખ્યાલ આવી ગયો? તો આ ઇઝીલી બસ ખાલી શરત બતાવી એકરૂપ સાબિત કરીને CPCT લગાવી દેવાનું. ચલો આગળ વધીએ. ઓકે, તો વિભાગ બી માં આટલા જ પ્રશ્નો હતા. આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે. ના ખ્યાલ આવ્યો તો ફરીથી રિવાઇન્ડ કરીને જે પ્રશ્નમાં નથી ખબર પડી ફરીથી જોવાનો પ્રયત્ન કરો, આકૃતિ દોરો, આકૃતિને સમજો અને તમને થઈ જશે. હવે પછી આપણે સેક્શન સી ના પ્રશ્નો જોઈશું. થેન્ક યુ.